રાજકોટમાં ઓલ ગુજરાત મેળા એસોસિએશનની પત્રકાર પરિષદ. મેલા વેલફેર એસોસિએશન સરકાર સામે મેદાને. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. મારું નામ કૃણાલ રમેશભાઈ ભટ્ટ, અમદાવાદથી છું. ગુજરાત મેલા મેળા વેલફેર એસોસિએશનનો સભ્ય છું અને આ બાબતે આપના મિત્રો મીડિયાના મિત્રો તરફથી સરકારને એક રજૂઆત કરવા જઈ રહ્યા છે. ગત વર્ષે જેમ રાજકોટમાં જે એક દુઃખદ ઘટના ઘટી, અગ્નિકાંડ ઘટ્યો, તેને લઈ સરકારે અમારા જે અમે લોકમેળા જે કરીએ છીએ એની અંદર એક નવી એસઓપી બહાર પાડી. એ એસઓપી ની અંદર અમને લોકોને ઘણી વસ્તુ એવી નાખવામાં આવી છે કે જે અમે લોકો કરી શકીએ તેમ નથી. અમે સરકારની એસઓપી ને વિરુદ્ધ છીએ એવું નથી, પણ અમારો કહેવાનો મતલબ એવો છે કે એસઓપી ની અંદર કેટલીક વસ્તુ એવી એમણે નાખી છે કે જે વસ્તુને અને પબ્લિક સેફટીને કંઈ લાગતું વળગતું નથી, એવી ઘણી વસ્તુ નાખી છે. એટલે અમે સરકાર જોડે એવી રજૂઆત કરવા માંગીએ છીએ કે અમારી એસઓપી ની અંદરથી ખાલી 3 થી 4 મુદ્દા જે છે અને એ પબ્લિક સેફટીને કંઈ લાગતા વળગતા નથી તે મુદ્દાઓમાંથી અમને રાહત આપે. મુખ્ય મુદ્દાની અંદર એક ફાઉન્ડેશનની વસ્તુ આવે છે કે જે રાઇટ્સ હોય એ રાઇટ્સની અંદર નીચે ફાઉન્ડેશન કરવાનું, આરસીસી જેમ રીતે આપણે બિલ્ડિંગ ઊભી કરીએ એવી રીતે ફાઉન્ડેશન કરવાનું કહે છે. તો ઓલરેડી અમારી રાઇટ્સની અંદર નીચે પહેલેથી ફાઉન્ડેશન બનેલું હોય છે. જે કારખાનામાંથી જે બનીને આવે એનું નીચે ફાઉન્ડેશન બનેલું હોય છે, એટલે ફાઉન્ડેશનની જરૂર રહેતી નથી. અને એક સેમ્પલ ઉદાહરણ તરીકે આપું તો કોઈ ઓવરબ્રિજ બનતો હોય, બરાબર, તો ઓવરબ્રિજ જ્યારે બનતો હોય ત્યારે એનું જે ઉપર મૂકે છે જે બ્રિજ, એ લગભગ 1000 થી 1500 ટન વજનનું હોય છે અને એ ખેતરની અંદર જ જતું હોય. ખેતરની અંદર એક ક્રેન ચાલી અને ઉઠાઈને એ જગ્યા ઉપર બ્રિજ ઉપર મૂકે છે, બરાબર. તો સમજો કે 1000 થી 1500 ટન વજનવાળી વસ્તુ જમીન ઉપર ચાલે તો એ ક્રેન દબાતી નથી. તો અમારા રાઇટ્સ જે છે એ 10 થી 12 ટન કે 15 ટન આવે છે ને એ બી 6 જગ્યાએ વેચાઈ જાય છે એનું લોડ. અને અમે એની નીચે અમારું પોતાનું ફાઉન્ડેશન બનેલું હોય છે, એટલે એક એ વસ્તુની જરૂર નથી. અને બીજી વસ્તુ છે કે સરકાર જે રાઇટ્સ છે તેનું બિલ માંગે છે, તો બિલને અને પબ્લિક સેફટીને કંઈ લાગતું વળગતું નથી. અમારી જૂની રાઇટ્સ હોય, જ્યારે 4 વર્ષ 5 વર્ષ પહેલા બનાવી હોય, કે નાની ચકરીની મુદ્દો લઈએ તો ચકરીનું બિલ માંગે છે. હવે ચકરી કયો માણસ લે? જે 50,000 થી 60,000 ની ચકરી આવતી હોય એ કોણ ચલાવતું હોય? એ મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય ત્યારે તો એ જીએસટી ભર્યા વગર અને બિલ લીધા વગર જે રાઇટ્સ ચલાવતો હોય છે. તો એ એવા બધા મુદ્દા જે સરકારે ઘડ્યા છે તેના હિસાબે અમને અધિકારી લોકો પરમિશન આપતા નથી અને અમને લોકોને મેળામાં ખૂબ જ તકલીફ પડે છે. આ 3-4 મુદ્દા ઉપર અમારે સરકારને રજૂઆત છે. આ મેળાની અંદર અમે એવી રીતે છે કે આ જે મેળા છે એ કોઈ અમારા કે કોઈ પર્સનલ મેળા નથી. આ પ્રાચીન કાળ દ્રાપર યુગથી ચાલ્યા આવતા ભગવાન રામ ભગવાને વનવાસ ટાઈમ અને મહાભારત ટાઈમે પાંડવોએ જે વનવાસ કર્યો, એ જે જગ્યાએ રોકાણ કર્યું, એ જગ્યાના લોકો મેળા થાય છે. વધારેમાં વધારે મેળા એ ધાર્મિક છે. અને સરકારને અમારે એવી રજૂઆત છે કે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે હતા ગુજરાતના મુખ્યમંત્રી, અને એ સમયે અમને જેવી રીતે પરમિશન આપતા હતા એવી રીતે અમને અત્યારની ભાજપ સરકાર બી અમને એવી રીતે પરમિશન આલે અને એસઓપીમાં છૂટછાટ આલે એવી અમારી નમ્ર અરજ છે. અને જો સરકાર તરફથી અમને આ વસ્તુમાં છૂટછાટ આપવામાં નહીં આવે તો અમે લોકો મેળા કરીએ તો અમારા મેળા પરમિશન મળતી નથી, એમને નુકસાન અમારે વેઠવું પડે છે. એટલે આવનારના સમયમાં શ્રાવણ મહિનાથી ચાલુ થતા ધાર્મિક તહેવારોની અંદર આ એસઓપીમાંથી અમને 2 થી 3 મુદ્દાની અંદર જો છૂટછાટ સરકાર તરફથી નહીં આપવામાં આવે તો ગુજરાત ખાતે લાગતા દરેક ધાર્મિક લોકમેળાનો અમે લોકો બહિષ્કાર કરીશું, બરાબર. અને અમે કોઈ મેળાનું આયોજન કરીશું નહીં અને કોઈ હરાજીમાં ભાગ નહીં લઈએ. ના, અમારી પાસે અમે લોકોએ લગભગ આ છેલ્લા અમે 1.5 વર્ષથી ગાંધીનગર ખાતે સચિવાલયમાં રાજકીય અધિકારી, મંત્રી લોકોને, સરકારી કર્મચારીને અમે ઘણી બધી રજૂઆતો કરી. સીએમ સાહેબને કરી છે, ગૃહમંત્રી સાહેબને કરી છે, પણ અમારી કોઈ રજૂઆત સાંભળવા નથી આવતું. અમારે લોકોને બી ધંધો કરવો છે, અમારી રોજીરોટીનો સવાલ છે, પણ અમારે ના છૂટકે આજે આ નિર્ણય ઉપર આવવું પડે છે કે સરકાર જો અમારી આ 2-3 વસ્તુમાંથી છૂટછાટ નહીં આપે તો આવનારના દિવસોમાં અમે કોઈ લોકમેળાનું આયોજન કરવા નહીં દઈએ. રાજકોટમાં જે મેળા થયો હતો એ કોઈ જગ્યાએ સમજો કે એસઓપી જે છે એ એસઓપી પ્રમાણે કોઈ પણ જગ્યાએ મેળો કરવો શક્ય નથી, બરાબર છે. જે બી જગ્યાએ થયા મેળા, આ જે બી મેળો થયો સાહેબ, એસઓપી બાબતે મને જાણકારી છે ત્યાં સુધી એસઓપી ને લઈ અને કોઈ પણ એસઓપી પૂરી કરી શકે એવી રીતે કોઈ મેળો નથી કરી શકતું. એ રાજકીય ભલામણ અને સરકારી લોકોના તંત્રની રહેમ નજર હેઠળ જ મેળા થયેલા છે. બાકી એસઓપી નું પાલન કરી અને મેળો કરવો અશક્ય છે. હા, રાજકોટની અંદર અમે માનીએ છીએ કે નેતાગીરીની કમીના હિસાબે આ અમે તકલીફ વેઠીએ છીએ અને અમારી તકલીફ દૂર થાય એવી અમારી સરકારને નમ્ર અરજ છે. હા, રાજકોટની પીડા આખું ગુજરાત ભોગવશે જો અમને આવનારા દિવસોની અંદર આ એસઓપી માંથી કોઈ પણ રાહત ના મળી
તો અમે આનાથી વધુ ઉગ્ર આંદોલન કરવા માટે બી સક્ષમ છીએ. ડીજે મેળા પોતાની લાગવગથી કોઈકને કરપ્શન થી અથવા તો કોઈની રાજકીય ભલામણથી ચાલુ છે. બાકી એસઓપી પ્રમાણે હાલમાં કોઈ મેળાનું આયોજન ચાલુ નથી.